જય હો આજે આપણે અહીંયા મંચ મેતોનો અવસર કઢા થયા છે। આ એકતાની ઘડીમાં જો કઈ વાત ખાસ કરી હોય તો આપણા દેશ ભારત વિશે જોવી જોઈએ। અહીં ઉપસ્થિત માનનીય મહેમાનો, આદરણીય ફ્રેન્ડ્સ તથા વાલીઓને મારા નમસ્કાર। આજે આપણે મંચ મેતોનો અવસર કઢા થયા છે। આ એકતાની ઘડીમાં જો કઈ વાત ખાસ કરી હોય તો આપણા દેશ ભારત વિશે જોવી જોઈએ। આ ધરતી માત્ર માટી નથી, આ ધરતી માત્ર માટી નથી, આ ધરતી તો માત્ર પ્રેમ છે, આપણા પૂર્વજોની તપસ્યા છે અને આપણા બલિદાનોનું લોહી છે। ભારત એક એવો દેશ છે જ્યાં દરેક બાળકની હસીમાં ભવિષ્ય છુપાયેલું છે, દરેક કિસાનની મહેનતમાં અન્નછત્ર છુપાયેલું છે અને દરેક જવાનની આંખોમાં દેશની સુરક્ષા માટે જલતી જ્યોત છુપાયેલી છે। મિત્રો, જ્યારે આપણો સૈનિક 40 ડિગ્રી તાપમાનમાં ઊભો હોય છે ને, ત્યારે જ આપણે ઘરમાં સુખથી ઊંઘી શકીએ છીએ। આ છે ભારતનું અસલ બલિદાન, જેની કિંમત શબ્દોમાં ક્યારેય માપી શકાતી નથી। અમારું ભારત માત્ર નકશા પરની સીમાઓથી નહીં, પરંતુ કરોડો દિલોની ધડકનથી જીવતું છે। આ છે ભારતનું અસલ, આ છે ભારતની સાચી ઓળખ। ત્રિરંગો માત્ર કપડાનું ત્રિવર્ણ નથી, તેમાં શહીદોના સ્વપ્નો, માતાની આશીષો અને આપણા બલિદાનો છે। આપણા દેશમાં રામાયણ, મહાભારત જેવા ગ્રંથો લખાયા, રાણી લક્ષ્મીબાઈ, શિવાજી મહારાજ જેવા, મહારાણા પ્રતાપ જેવા શૂરવીરો આ ધરતી પર જન્મ્યા અને શહીદ થયા। સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, વીર ભગતસિંહ, રાજગુરુ સુખદેવ જેવા વીર પુરુષો આ ધરતી પર જન્મ્યા અને આપણા દેશને આઝાદી અપાવી। રામાનુચાર્ય, તુલસીદાસ, સ્વામી વિવેકાનંદ જેવા જ્ઞાની પુરુષો આ ધરતી પર જન્મ્યા, તે જ આપણા માટે ગૌરવની વાત છે। તમે અને હું કેટલા નસીબદાર છીએ કે આપણને આ ધરતી પર આઝાદી પછી જન્મ મળ્યો અને અંગ્રેજોની ગુલામી સહન ન કરવી પડી। એકતામાંથી વિવિધતા, એ છે ભારતની સાચી ઓળખ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।